સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરી હતી, જે અંતર્ગત ગુજરાત રાજ્યના સંયુક્ત માહિતી નિયામક સહિત રાજ્ય કક્ષાના લેખકો તેમજ વિવેચકોએ હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસના બદલાતા જતા આયામો અંગે વિશેષ ચર્ચા કરી હતી. સાથોસાથ આગામી સમયમાં પત્રકારત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 1966માં ભારતીય પ્રેસ પરિષદની સ્થાપના કરાઈ હતી, જે અંતર્ગત દર વર્ષે 16 નવેમ્બરને ભારતીય પ્રેસ પરિષદ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના વિવિધ રાજ્યો તેમજ પ્રદેશોમાં પ્રેસ અને પત્રકારત્વના બદલાતા જતા આયામો સહિત તેમની કટિબદ્ધતા સહિત સમાજને દરેક આયામો પર જાગૃત કરવાની જવાબદારી છે. સાથોસાથ અનૈતિકતા સામે નિડરતાથી અવાજ ઉઠાવવાનું કામ પત્રકારત્વ દ્વારા થતું હોય છે, જે અંતર્ગત આજે હિંમતનગરમાં ગુજરાત સંયુક્ત માહિતી નિયામક સહિત વિવિધ વિવેચકો અને લેખકો દ્વારા વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના પત્રકારો સહિત જિલ્લા સમાહર્તા રતન કુંવરબા, ગઢ વિચારણ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તેમજ DRDAના ડાયરેક્ટર કલ્પેશ પાટીદાર વિશેષ હાજર હતા. આ તબક્કે આગામી સમયમાં પત્રકારત્વ માટે સ્વતંત્રતા સહિત સામાજિક જવાબદારીઓની રજૂઆત કરાઈ હતી. સાથોસાથ સમગ્ર વિશ્વમાં AI ઇન્ટેલિજન્સ સહિત સોશિયલ મીડિયા અંગે મોહનતાથી ચર્ચા વિચારણાઓ કરાઈ હતી. જો કે રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે પત્રકારત્વમાં પણ એકતાની જરૂરિયાત હોવાની રજૂઆત કરાઈ હતી. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.